મારે આજે તમને કંઈક કેવું નથી, બતાવવું છે. હું મારી છોકરીને લઈને ટ્યુશનમાં મૂકવા જાઉં છું, રોજ મૂકવા જાઉં છું, બરાબર, ગાડી લઈને. પણ આજે થયું એવું કે ત્યાંથી હું આવતો હતો અને બરાબર એ વખતે અલ્ટિકા મારો પીછો કરી રહી હતી. ખબર નહીં કેમ, હવે શું છે, આપણને તેમ કે ગાડી જાતી હોય તો જાતી હોય, આપણે તો આપણી મોજમાં જોઈ. તો હવે એની માને અહીંયા સુધી આવી ગઈ. તો તમને દેખાય છે કે નહીં ખબર મને, હમણાં હું દેખાડું તમને. ઘર સુધી આવી ગઈ મારા. નથી એમાંથી કોઈ ઉતરતું કે નથી કોઈ ગાડી આગળ પાછળ વધતી, પાછળ ઊભી છે મારી. ત્યાંથી જતી પીછો કરતો આવી, કેમ ખબર નહીં કેમ, કે મારી હાટું આવીશ કે અમથા આવી છે, પણ અહીંયા પાછળ જ ઊભી છે અર્ટિકા ગાડી. આજુ પહેલી વાર આવું થયું મારી યાર, બીજી કોઈ દી આવું નથી યાર. ખબર નહીં કેમ હોય, કોણ છે એ નથી ખબર. એક મિનિટ. પાછળ છે. તમને દેખાય છે? જો તમને દેખાડું, એક્ઝેક્ટ પાછળ છે. કોણ છે? કોઈ હલતું ચલતું નથી પાછું. અમારા ઘરે તો પહોંચી ગયો છું ઓલરેડી, પણ હવે થોડીક ફાટા થશે. હજી ઊભી જ છે, બોલો. હે ભાઈ, પેલા પત્તર ઠોકી, આપણે તો પત્તર ઠોકી. હવે આમ હોય, મારી તો ફાટી ઠોકરો થઈ ગઈ. મેં કીધું આ ગાડી હારી આવે છે કેમ? મેં તો વિડીયો શરૂ કરી દીધો. બોલ ભાઈ, સારું હે? હા. એમ કહેવાય તો ખરી, સાઈડ તો કપાય નહીં યાર. તું હાવ લબાર છો યાર, મારી તો હમણાં પેટમાં કાઢ્યા કરાવી દીધા મારા. આવું હાલે કઈ? હે ભગવાન, હાલ વાંધો નહીં. બરોબર, મારા ભાઈ બને બધા બિસ્કુટિયા છે. નથી ફોન કરતો, નથી કઈ કહેતો. હવે છેડો ઠેર વાયાથી આવવા દીધી એની મને. મારી તો ફાટીને ઠોકડો થઈ ગઈ કે આ કોણ હશે યાર. ભાઈ બનશે હવે, શું કેવું. ખોટે ખોટો બીરો દીધો મને યાર. કરી યાર, બહુ કરી. હાલો, કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ.